જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું છે। સુરનકોટના જંગલોમાં આતંકીઓના ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા અને સ્થળ ઉપરથી 5 આઈડી બોમ્બ મળી આવ્યા છે। અનેક ઉપકરણ, શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી। સુરનકોટમાં સેના અને પોલીસે આ સંયુક્ત કામગીરી કરી। સુરનકોટના જંગલોમાં આતંકીઓના ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી 5 આઈડી બોમ્બ પણ મળી આવ્યા છે। હાલ તો સર્ચ ઓપરેશન અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ છે। જમ્મુ કાશ્મીરના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ખાસ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું છે। સુરનકોટના જંગલોમાં આતંકીઓના ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા અને સ્થળ ઉપરથી 5 આઈડી બોમ્બ મળી આવ્યા છે। અનેક ઉપકરણ, શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી। સુરનકોટમાં સેના અને પોલીસે આ સંયુક્ત કામગીરી કરી। સુરનકોટના જંગલોમાં આતંકીઓના ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી 5 આઈડી બોમ્બ પણ મળી આવ્યા છે। હાલ તો સર્ચ ઓપરેશન અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ છે। જમ્મુ કાશ્મીરના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ખાસ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે।